સુરેન્દ્રનગરના સંત સરવૈયાનાથ સમાજવાડી ભવન ખાતે એવરીથિંગ ઇઝ પોસિબલ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સંગીત અને નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા લેખિત અને ધારેશ શુક્લ દ્વારા દિગ્દર્શિત આ નાટક મનોરંજનની સાથે હૃદયના ઘા ભૂલાવી દે તેવું હતું. આ મફત કાર્યક્રમમાં સાયલાના ટીપીઓ તુલસીભાઈ મકવાણા થાનના ટીપીઓ આ મફત કાર્યક્રમમાં સાયલાના ટીપીઓ તુલસીભાઈ મકવાણા અને થાન ટીપીઓ સુમિતભાઈ ડિલેરા, સુજીવમ સમાજના પ્રમુખ બિપિનચંદ્ર ચાવડા અને મંત્રી ચંદ્રવદન ચાવડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં અતિથિઓને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નાટ્ય પ્રયોગ જાહેર જનતા માટે વિના મૂલ્યે યોજાયો હતો. એટલે વર્ષો થયા હશે એની વાત એને ફરી સંભાળવાનું છે. જ્યારે તમે નાટક જોયું હોય તો આજે આપણે ફરી ઓલી પાછળ નાટકનો આનંદ માણીશું. આમ તો કહેવાય છે કે જિંદગી એક નાટક છે અને એમાં આપણા ઘણા બધા પાત્રો હોય છે. આપણા રોલ દાદા દાદી, મમ્મી પપ્પા, માસા માસી. આનંદ ફિલ્મનો પણ એક ડાયલોગ છે કે બાબુ મોસાઈ जिंदगी लंबी नहीं बड़ी होनी चाहिए. हम सब तो रंग मंच की कठपुतलियां हैं, उसकी डोर ऊपर वाले के हाथ में है. कौन कहाँ कब उठ जाए ये कोई नहीं कह सकता. આ એનો રાજસ્થાનના મુખ્ય બોલાયેલો ડાયલોગ. તો આપણે બધા રંગમંચની કઠપુતલિયા જ છીએ એક રીતે. એટલે જિંદગી એક નાટક છે અને નાટકમાં પણ એક જિંદગી જીવાતી હોય છે. આ નાટકમાં પણ એક જિંદગી જીવાતી આપણને જોવા મળશે. એનો આપણે આનંદ લેવાનો છે. એ નાટકને આપણે